નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। હર હર મહાદેવ મિત્રો, શ્રાવણ માસના દિવસો આવી ગયા છે। આ દિવ્ય છોડના મૂળને જરૂર ઘરે લઈ આવજો। જો રાતોરાત જ તમારું ભાગ્ય બદલી શકે છે અને ભોલેનાથ તમારી થેલી ખુશીઓથી ભરી શકે છે અને પછી જીવનમાં ક્યારેય પૈસા અને સંપત્તિની કમી નહીં રહે। જો તમે પ્રગતિ કરવા માંગતા હોય તો મિત્રો, આ 2025નું વર્ષ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે, કારણ કે આ વર્ષનો શ્રાવણ માસ 144 વર્ષ પછી એક ખાસ યોગ લઈને આવી રહ્યો છે, જેમાં 4 શ્રાવણ સોમવાર એકસાથે આવી રહ્યા છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, આવી સ્થિતિમાં આ પવિત્ર છોડના મૂળને ચોક્કસપણે તમારા ઘરમાં લાવી દેજો, જેનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે અને નસીબ તમને સંપૂર્ણ રીતે સાથ આપી દેશે। જન્મ જન્મની ગરીબી દૂર થઈ જશે। હાથ જોડીને વિનંતી છે કે તમે મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ તમને આ માહિતી નહીં મળી શકે। દરેક વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી મિત્રો હું તમને પહેલા જણાવી રહ્યું છું કે મિત્રો તમારે આખો વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળવો જોઈએ। મિત્રો, આ મૂળ કોઈ સામાન્ય વસ્તુ નથી। એવું માનવામાં આવે છે કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તેના પર ભગવાન ભોલેનાથના આશીર્વાદ અપરંપાર છે। જો કોઈ ભક્ત શ્રાવણ માસની શરૂઆત પહેલામાં જ આ મૂળ ઘરે લાવી દે છે અને શ્રાવણમાં પદ્ધતિ અનુસાર તેને સ્થાપિત કરે છે, જેમ આ વિડીયોમાં કહેવામાં આવ્યું છે, તેની ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને આવી વ્યક્તિ ફક્ત આ જન્મમાં જ નહીં, પરંતુ આગામી 10 જન્મો સુધી ક્યારેય ગરીબ નથી રહેતું। મિત્રો, આવી તક ખૂબ જ ભાગ્યમાં જ મળે છે અને તમે પણ ખૂબ જ ભાગ્યશાળી છો કે તમે આ વિડીયો જોઈ શકો છો। તેને ભોલેનાથના આશીર્વાદ માનો। જો તમને વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હોય, કામ પૂર્ણ થતું જ ન હોય, ઘરમાં પૈસા નથી ટકતા, તમને તમારી મહેનતનું ફળ નથી મળી રહ્યું, અથવા તો તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યા આવી રહી છે, તો આ શ્રાવણ તમારા માટે ખુશીની ભેટ લઈને આવી રહ્યો છે। ફક્ત આ દિવ્ય મૂળની પદ્ધતિ સારી રીતે જાણી લો અને તેને તમારા ઘરમાં સ્થાપિત કરો। મિત્રો, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે પછી તમને બીજો કોઈ ઉપાયની જરૂર નહીં પડે। તમારું નસીબ એવી રીતે ચમકશે કે તમારી આસપાસની સંપત્તિ પણ તમારા તરફ ખેંચાઈને આવી જશે। મિત્રો, તેની સ્થિતિ વિશે પૂછો। તમે જાણો છો કે શ્રાવણનો પવિત્ર મહિનો આવવાનો છે। તમારે ફક્ત આ ચમત્કારી મૂળ તમારા ઘરમાં લાવવાના છે। જો તમે ઈચ્છો તો તમે તેને શ્રાવણ મહિનામાં અથવા તો પહેલા પણ લાવી શકો છો। ગુરુદેવે કહ્યું છે કે તેની ખાતરી પણ છે કે તમારું નસીબ ચોક્કસપણે બદલી જશે। જો પરિવારમાં કોઈ બીમાર હોય, દુઃખી હોય અથવા તો કોઈ ઈચ્છા પૂર્ણ જ ન થતી હોય, તો સતત મુશ્કેલી આવી રહી હોય, તો આ વિડીયો તમારા માટે એક ચમત્કાર જેવો બની શકે છે। તેના દ્વારા તમારા ભાગ્યની રેખાઓ પણ ચમકશે। આ વાત સંપૂર્ણપણે સાચી અને અદ્ભુત છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તમે બધા જાણો જ છો કે આ વખતે આખા શ્રાવણમાં 4 સોમવાર આવી રહ્યા છે, જે આપણા માટે ખૂબ જ અદ્ભુત સંયોગ લાવી રહ્યા છે। આ શ્રાવણ મહિનો આપણા બધા જ માટે ખૂબ જ દુર્લભ અને ચમત્કાર જેવો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે શુક્રવારની શરૂઆત થઈ રહ્યો છે, જે પોતાનામાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે। મિત્રો, શ્રાવણ મહિનામાં મહાદેવ ભક્તોના દુઃખ દૂર કરવા માટે પૃથ્વી પર આવે છે, કારણ કે તે સમયે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે અને મહાદેવ વિશ્વનો હવાલો સંભાળે છે અને તે દરેક ભક્તના દુઃખ દૂર કરી દે છે અને ઘરમાં તેમની હાજરીનો અનુભવ કરાવે છે। તેમની શક્તિ આ બ્રહ્માંડમાં દેવી સ્વરૂપ વહે છે। મિત્રો, જો તમે પણ પશુપતિ વ્રત કર્યું હોય અથવા તો ઘણા ઉપાય કર્યા છે, પરંતુ તેમ છતાં ઈચ્છિત લગ્ન નથી થઈ રહ્યા, સંતાનનું સુખ નથી મળી રહ્યું, ઘરમાં ઘણા કાર્ય પૂર્ણ થઈ રહ્યા જ નથી, અને આ એક ઉપાય તમારા બધા જ કાર્ય પૂર્ણ કરી દે છે। તેથી વિડીયો શરૂ કરતા પહેલા તમે બધા જ શિવ ભક્ત છો તો કમેન્ટમાં શ્રી શિવાય નમસ્તોભ્યમ અથવા તો હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા, જેથી મહાદેવની કૃપાથી તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થઈ શકે। તો જુઓ મિત્રો, તમે શ્રાવણમાં કોઈ પણ ઉપવાસ કરી શકો, જેમ કે પશુપતિ વ્રત, શિવરાત્રિ વ્રત, શ્રાવણ સોમવાર વ્રત કે પછી 16 સોમવાર વ્રત, પણ આમાંથી કોઈ પણ વ્રત આ મહિનામાં તમે કરવા જોઈએ, કારણ કે મિત્રો, આ દિવસો આપણને મહાદેવ સાથે જોડે છે।
અને આ પ્રકૃતિના સૌથી પવિત્ર દિવસો માનવામાં પણ આવે છે. તો ચાલો હવે તે દિવ્ય મૂળ વિશે વાત કરી લઈએ, જેનો મહિમા સૌથી વધુ વર્ણવવામાં આવ્યો છે. તો જો તમે શ્રાવણ મહિનામાં આ મૂળને તમારા ઘરમાં લાવો, તેને સારી રીતે ધોઈને સ્થાપિત કરો અને મહાદેવની પૂજામાં તેનો ઉપયોગ કરો છો, તો તમારું ભાગ્ય ચમકશે. આ વૃક્ષના મૂળને અમૃત સમાન પણ માનવામાં આવે છે. તેની માટી પણ અમૃત જેવી છે. તેની છાયામાં બેઠેલી વ્યક્તિને પણ પુણ્ય મળે છે અને તેના પાંદડા શિવલિંગ પર ચડાવવામાં આવે તો બધી જ ઈચ્છા પૂર્ણ થઈ જાય. તેનો મહિમા જે કહેવામાં આવ્યો છે તેના કરતાં ઓછો છે. શ્રાવણમાં આ ઘરમાં આ છોડ લગાવવાથી બાળકોનું સુખ પણ મળે છે. જો લાંબા સમયથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ ન થતી હોય તો આ સમસ્યા દૂર કરવા માટે, કારણ કે આ છોડને મહાદેવનું સ્વરૂપ માનવામાં પણ આવ્યું છે. આ કોઈ સામાન્ય છોડ નથી, પણ આ એક ચમત્કારી છોડ છે. જે વૃક્ષ વિશે પણ વાત કરવામાં આવી રહી છે તે છે મિત્રો બેલપત્રનું વૃક્ષ. એટલે કે શ્રાવણ મહિનામાં અથવા તો પહેલા બેલપત્રના ઝાડના મૂળને તમારા ઘરે લાવો. એટલે કે બેલપત્રના છોડને તોડીને તેના મૂળને ઘરે લાવી સ્વચ્છ પાણીથી ધોઈ લો. ધ્યાનમાં રાખો કે તમારે આ મૂળ ફક્ત શુભ દિવસે જ લાવવાનું છે. સોમવારે બેલપત્રના પાંદડા કે છાલ તોડવી સારી માનવામાં નથી આવતી. તેવી જ રીતે પૂર્ણિમાના દિવસે બેલપત્રનું મૂળ કે પાન ન તોડવું જોઈએ. આ ઉપરાંત અમાવસ્યાના દિવસે સાંજે કે રાત્રે બેલપત્રનું મૂળ કે પાન તમે ન તોડવું જોઈએ. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું. અને શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખતા દિવસોમાં તમારે બેલપત્રના પાંદ કે મૂળ તોડીને ન લાવવા જોઈએ. બીજો કોઈ દિવસ મંગળવાર, બુધવાર, ગુરુ કે શુક્ર, શનિવાર કે રવિવાર હોઈ શકે છે. તે દિવસોમાં તમે બેલપત્રના પાંદડા કે મૂળ લાવી શકો છો. ફક્ત સોમવારે, માસિક શિવરાત્રિ, પ્રદોષ અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે તમારે બેલપત્રનો કોઈ પણ ભાગ તોડીને તમારે ન લાવવો જોઈએ. સૌપ્રથમ તમારે બેલપત્રનું મૂળ લાવી તેને સારી રીતે સાફ કરી શિવ મંત્રનો જાપ કરવો પડશે. શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાયની જેમ આ મંત્રનો સતત જાપ કરો. પછી આ બેલપત્રના મૂળને કપડામાં બાંધો. આ પછી એક નાનો પથ્થર લ્યો અને તેના પર ગંગાજળ અથવા તો કોઈ પણ શુદ્ધ પાણીના થોડા ટીપા નાખી પછી તે પથ્થર બેલપત્રના મૂળને ઘસો અને તેને ચંદનની જેમ તૈયાર કરો. હવે આ ચંદનને ભગવાન શિવના મંદિરમાં લઈ જાઓ અને શિવલિંગ પર ત્રિપુંડ લગાવો અથવા તો ઓમનું ચિહ્ન બનાવો અથવા શિવલિંગની આંખો બનાવી. એવું કહેવાય છે કે આમ કરવાથી મહાદેવ પોતે પ્રસન્ન થાય છે અને દુઃખ પીડા દૂર કરી દે છે, મનોકામના પૂર્ણ કરે છે. તેથી જ બેલપત્રના મૂળના આ ચંદનને શિવલિંગ પર ચોક્કસ લગાવવું. અને બીજું કામ એ છે કે જ્યારે પણ તમે આ ચંદન શિવલિંગ પર ચડાવો ત્યારે તમારી હથેળીમાં થોડું ચંદન લઈ તેને પ્રસાદ તરીકે સ્વીકારો. એવું માનવામાં આવે છે કે શરીરના રોગો, સમસ્યાઓ અને તકલીફો દૂર થઈ જાય છે. આ સાથે જ શ્રાવણ મહિનામાં તમારા ઘરમાં બેલપત્રનો છોડ ચોક્કસ લગાવવો જોઈએ. આનાથી ઘરની મુશ્કેલીઓ, પીડા, દુઃખનો અંત આવી શકે છે. આ રીતે શ્રાવણ મહિનામાં અથવા તો શ્રાવણમાં બીલીપત્રના મૂળનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ. મહાદેવ પોતે જ તમારા જીવનની દરેક અવરોધો, સમસ્યા દૂર કરી શકે છે. તો મિત્રો, શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે? શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે આવશે? તો મિત્રો, શ્રાવણનો સોમવારનો ઉપવાસ કેવી રીતે રાખવો, ઉપવાસમાં કઈ ભૂલો ન કરવી જોઈએ અને ઉપવાસનું ઉદ્યાપન કેવી રીતે કરવું, આને લગતા બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં જણાવવામાં આવી રહ્યા છે. સૌપ્રથમ મિત્રો, આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દો. મિત્રો, શ્રાવણ મહિનામાં મહાદેવ ખૂબ જ ખુશ થાય છે. તેથી શિવભક્તો તેમને પ્રસન્ન કરવા માટે શ્રાવણમાં ઉપવાસ પણ રાખે છે. કેટલાક લોકો શ્રાવણ દરમિયાન ઉપવાસ રાખી શકે છે અને કેટલાક લોકો શ્રાવણના સોમવારે જ ઉપવાસ રાખે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શ્રાવણ મહિનામાં ઉપવાસ કેવી રીતે રાખવો, તેમનું ઉત્થાપન કેવી રીતે કરવું તે પણ જાણીશું. આ સાથે આપણે શ્રાવણ સોમવારના ઉપવાસના નિયમો પણ જણાવશું. તો ચાલો શરૂઆત કરી દઈએ. મિત્રો, શ્રાવણના ઉપવાસ 3 કઈ રીતે કરવામાં આવે છે. પહેલી રીત કે ફક્ત ફળો ખાઈને ઉપવાસ કરવો. એટલે કે ફક્ત ફળો ખાઈને ઉપવાસ કરવો જોઈએ. આમાં મીઠું લેવામાં નથી આવતું. બીજી રીત છે કે એકવાર મીઠો ખોરાક ખાવો અને આમાં પણ મીઠું ખાવામાં નથી આવી શકતું. પરંતુ જો તમે મીઠા વિના રહી શકતા નથી તો તમે સિંધવ મીઠું પણ લઈ શકો છો. એટલે કે તમે મિત્રો મીઠી વસ્તુઓ અથવા તો સિંધવ મીઠાથી બનેલો ખોરાક ખાઈ શકો છો.
મિત્રો, આ ઉપવાસ કરી શકો. અને ત્રીજી વસ્તુ છે એકવાર શુદ્ધ સાત્વિક ખોરાક ખાવો. એટલે કે આખો દિવસ ઉપવાસ રાખી સાંજે ડુંગળી અને લસણ વિના સાત્વિક ખોરાક ખાવો જોઈએ, જેમાં અનાજ અને સિંધવ મીઠું લઈ શકાય. તેથી તમારે અગાઉથી નક્કી કરી લેવું જોઈએ કે ઉપવાસ કેવી રીતે રાખવો અને ફળો ખાઓ, મીઠાઈ ખાઓ કે સાત્વિક ખોરાક ખાઓ. હવે જ્યારે શ્રાવણનો પહેલો દિવસ આવશે, જે આ વખતે 25 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે, ત્યારે જે લોકો આખા શ્રાવણ માટે ઉપવાસ રાખવા માંગે છે, તેમણે પહેલા દિવસે સવારે ઘરના મંદિરમાં ભગવાન શિવશંકરની મૂર્તિ કે ફોટા સામે સ્નાન કરવું પડશે, અથવા તો શિવ મંદિરમાં જઈને જમણા હાથમાં પાણી લઈને કહેવું પડશે કે હે ભગવાન, હું આખા શ્રાવણ માટે ઉપવાસ કરવા માંગુ છું. કૃપા કરીને મારા ઉપવાસને સફળ બનાવો અને મારી ઈચ્છા પૂર્ણ કરો. આ પછી ભગવાન શિવને આ પાણી અર્પણ કરો અને ઉપવાસ શરૂ કરો. ઉપવાસમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સંકલ્પ લેવો. તો પહેલા દિવસે આ કાર્ય કરો. આ પછી પૂજા કરી શિવ મંદિરમાં જઈ અને પૂજા કરવી જોઈએ, તો તે ખૂબ જ સારું ગણાય. જો તમે શ્રાવણ મહિનામાં દરરોજ ભગવાન શિવને પાણી અર્પણ કરો છો, તો આનાથી સારું કોઈ જ હોઈ નહીં શકે. ધારો કે જો તમે મંદિરમાં જઈ નથી શકતા, તમારી પાસે સમય ઓછો છે, તમારે સવારે વહેલા જવું પડે છે, અથવા તો મંદિર તમારા ઘરની નજીક નથી, તો તમે ભગવાન શિવશંકરની પૂજા ખૂબ જ સરળ રીતે કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે શ્રાવણ મહિનો વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે. આવી સ્થિતિમાં જો શક્ય હોય તો મંદિરમાં જઈને પૂજા કરવી વધુ શુભ માનવામાં આવે છે. હવે મિત્રો, જ્યારે તમારી પૂજા પૂર્ણ થાય, તમે તે દિવસ દરમિયાન દૂધ, ચા અથવા તો ફળો લઈ શકો. સાંજે એકવાર ભોજન કરવું પડશે અને ભોજન કરતા પહેલા ભગવાન શિવને ફરીથી પૂજા કરવી. જો તમે ઈચ્છો તો તમે સાંજે દીવો પ્રગટાવી શિવ મંદિર અથવા તો તમારા ઘરના મંદિરમાં ભગવાન શિવની આરતી પણ કરી શકો છો. પછી તમે જે પણ ભોજન તૈયાર કર્યું હોય તે પહેલા ભગવાન શિવને અર્પણ કરવું અને પછી જાતે ખાવું જોઈએ. તમારા ભોજનમાં લસણ અને ડુંગળી બિલકુલ ન હોવી જોઈએ. જો તમે ફળનો ઉપવાસ કરી રહ્યા છો તો ફક્ત ફળો જ ખાઓ. જો મીઠાનો ઉપવાસ કરી રહ્યા છો તો તમે લાડુ, ચૂરમા અથવા તો કોઈ પણ મીઠી વાનગી લઈ શકો, પરંતુ તેમાં મીઠું ન હોવું જોઈએ. અને જો તમે શુદ્ધ સાત્વિક ખોરાક ખાતા હોય તો ડુંગળી અને લસણ વિના ફક્ત સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ. આ રીતે દિવસમાં એકવાર ખોરાક ખાઈને આખા મહિનાનો ઉપવાસ પૂર્ણ કરો. જે લોકો ફક્ત શ્રાવણમાં સોમવારનો ઉપવાસ કરે છે, તેઓએ પણ આ પદ્ધતિનું પાલન કરવું જોઈએ. એટલે કે અગાઉથી જ નક્કી કરો કે તમે ફળો ખાશો, મીઠાઈ ખાશો કે સાત્વિક ખોરાક, અને તે મુજબ દિવસમાં એકવાર ખોરાક ખાશો. અને ધ્યાનમાં રાખો કે શ્રાવણમાં અડદની દાળ, મૂળા અને લીલા શાકભાજી કાચા ન ખાવા જોઈએ. શ્રાવણમાં આ વસ્તુઓ પ્રતિબંધિત માનવામાં આવી છે. આ વખતે શ્રાવણનો પહેલો સોમવાર 28 જુલાઈના છે. અત્યાર સુધી તમે શીખ્યા છો કે શ્રાવણના વ્રત કેવી રીતે રાખવા, કઈ બાબતો ટાળવી અને સોમવારે ઉપવાસ કેવી રીતે રાખવો જોઈએ. હવે મિત્રો, જ્યારે પણ તમે ભગવાન શિવની પૂજા કરો છો, ત્યારે બેલપત્ર અર્પણ કરો. ભલે તે ફક્ત એક જ બેલપત્ર હોય, કારણ કે મિત્રો, જો શ્રાવણમાં ભગવાન શિવને ફક્ત એક જ વાસણ પાણી અને મિત્રો એક જ બેલપત્ર અર્પણ કરવામાં આવે છે, તો ભોલેનાથ પણ ખુશ થઈ જાય અને ખૂબ જ ઝડપથી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ભગવાન શિવશંકરને ખૂબ જ નિર્દોષ માનવામાં આવે છે. થોડી ભક્તિ અને સાચા મનથી પૂજા કરવાથી તે ખુશ થઈ જાય છે અને ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેથી શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ, કારણ કે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને આ મહિનામાં કરવામાં આવતી પૂજા અનેક ગણી વધુ ફળ આપે છે. જો કોઈ શ્રાવણમાં ઉપવાસ ન કરી શકે તો પણ ભગવાન શિવને પાણી અને બેલપત્ર અર્પણ કરવું જોઈએ. હવે ચાલો જાણીએ કે શ્રાવણ વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું. જ્યારે તમારું વ્રત પૂર્ણ થાય ત્યારે છેલ્લા દિવસે, એટલે કે કોઈ પંડિત અને તેમની પત્નીને તમારા ઘરે આમંત્રણ આપો અને તેમને ભોજન કરાવો. તેમને કપડાં ભેટમાં આપી, જેમ તમે પંડિતજીને કુર્તા, પૈજામા, ધોતી અથવા તો શર્ટ, પંડિતાયનને સાડી અથવા સૂટ આપી શકો. ઉપરાંત પંડિતાયનને મેકઅપની વસ્તુઓ ચોક્કસપણે આપો, કારણ કે શ્રાવણમાં મેકઅપ માતા પાર્વતીને સમર્પિત કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે વૈવાહિક આનંદનો આશીર્વાદ આપે છે. આ કારણોસર 16 શણગારની વસ્તુઓ દાન કરવી જોઈએ. મિત્રો, તમે દક્ષિણા પણ આપી શકો. તેમના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લ્યો. આવી રીતે ઉપવાસનું ઉદ્યાપન કરવું જોઈએ. પંડિત અને પંડિતાયનને ઘરે આમંત્રણ આપી ન શકો તો ભોજનની થાળી તૈયાર કરી કપડાં અને દક્ષિણા સાથે તેમના ઘરે જાઓ. અને તમે ઈચ્છો
તો તમે ખોરાકને બદલે સૂકી વસ્તુઓ પણ આપી શકો છો. આ ઉપરાંત જો અપરિણિત છોકરીઓ શ્રાવણનું મહાવ્રત રાખે છે તો ઉત્થાપન દિવસે તેમણે મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીને વસ્ત્રો અર્પણ કરવા, ભોજન અર્પણ કરવું અને પ્રસાદનું વિતરણ કરવું જોઈએ. જો તેઓ વસ્ત્ર અર્પણ ન કરી શકે અથવા તેમણે જનોઈ અર્પણ કરવી જોઈએ અને પ્રસાદનું વિતરણ કરવું, દક્ષિણા આપવી અને આ પણ તેમનું ઉત્થાપન પૂર્ણ ગણાય છે. તો મિત્રો, આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. હર હર મહાદેવ, હર હર ભોલેનાથ. તમારો ખૂબ ખૂબ જ આભાર.